પાવરટેક 439 આ ટ્રેક્ટરની અંદર પણ ડીઝલ પંપનો પ્રોબ્લેમ થઈ ગયો છે ને આપણે ડીઝલ પંપ ઉતારવાનો છે બરાબર જોઈ શકો છો આ કન્ડિશન તમે પંપની અહીંથી આ લોકને બધું તૂટી ગયું છે બરાબર છે જો આ બધું તો આ ડીઝલમાં પાણી આવ્યું એના હિસાબે જ આ વસ્તુ બની છે જ્યારે પણ ડીઝલ નાખો તો સારા પંપેથી સારી વસ્તુ નાખો બરાબર છે પાવરટેક 439 આ ટ્રેક્ટરની અંદર પણ ડીઝલ પંપનો પ્રોબ્લેમ થઈ ગયો છે ને આપણે ડીઝલ પંપ ઉતારવાનો છે બરાબર જોઈ શકો છો આ કન્ડિશન તમે પંપની અહીંથી આ લોકને બધું તૂટી ગયું છે બરાબર છે જો આ બધું તો આ ડીઝલમાં પાણી આવ્યું એના હિસાબે જ આ વસ્તુ બની છે જ્યારે પણ ડીઝલ નાખો તો સારા પંપેથી સારી વસ્તુ નાખો બરાબર છે તો પાવરટેક 439 જે છે જેમનો આપણે પંપ ઉતારી લીધો છે હવે આપણે આજે પંપ આ 3 નોઝલ જે આપણે સર્વિસમાં દેવાનું છે રિપેરિંગમાં જે આ પંપનું પ્લેન્જર તૂટી ગયો તો ફૂલ રિપેરિંગમાં દેવાનું થાય છે તો આપણો પાવરટેકનો પંપ બનીને આવી ગયો છે હવે કમ્પ્લીટ તો આપણો પાવરટેક પંપ ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયો છે અને એનો ટાઈમિંગ જે છે ડોટ ટુ ડોટ એ પણ કમ્પ્લીટ છે ક્રેકનો માર્ક પણ અહીંયા લોક બરાબર થઈ ગયો જોઈ શકો છો 0 to 0 બરાબર 15 या 20 सेकंड के बीच में एक फूल गिरता है यहाँ पिन પણ કમ્પ્લીટ પાર્ટમાં વહી જાય છે આ પાવરટેકનો પંપ છે જોઈ લેજો ફિટ કર્યો કમ્પ્લીટ હવે હું સ્ટાર્ટ કરીને બતાવું